નહીં. અરે માણસનું મન મજબૂત હોય ને તો આવેલું કેન્સર પણ વયું જાય, એ જીવી જાય. નથી આપણે ગામડામાં ઘણી વખત હાપ કડ્યો હોય અને ઊંધેડો નીકળે ને તો ઝેર ચડતું નથી, અને જો ઊંધેડો કડ્યો હોય ને હાપ દેખીએ ને તો ન્યા ન્યા ઢળી પડીએ, કારણ કે એ મન ઉપર તાકાત છે. અને એટલે જ કીધું છે ભગવાને કે તારે કર્મયોગ કરવો છે તો એના માટે જ્ઞાન લેવું જરૂરી છે. અને નાશવાન વસ્તુથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યેક કર્મનો આરંભ અને અંત હોય છે. પ્રત્યેક કર્મનો આરંભ અને અંત હોય છે. હમણાં બોલું બલાડું નથી ને એટલે આ પાછા આટા મારે. હા, ઊંધેડ્યું. ઘણા તો એવું કે પગે લાગો, હા કે એ તો ગણપતિનું વાહન છે. પણ ઊંધેડાને એટલા માટે બતાવ્યું છે ગણપતિનું વાહન. ઊંધેડો ક્યારેય નવરો બેસતો નથી. એ જો ગોદડાના પટારામાં ઘૂસી ગયો હોય ને તો ગોદડા બધાય કાપી નાખે. એને કાંઈ હાથમાં આવે કે ન આવે પણ એને મોઢું ચાલુ રાખવું એટલે કર્મનું પ્રતીક છે. ઉંદર છે એ ક્યારેય નવરો બેસતો નથી. કઈ કામ ન હોય તો આપણે નથી નવરા બેઠા બેઠા મગજમાં તો હાલતું જ હોય, મનમાં તો હાલતું જ હોય. એ ઊંધેડાનું પ્રતીક. હા, ઉધય અને ઊંધેડો કોઈ દી નવરા બેહે નહીં. ઉધય ને ઊંધેડો કોઈ દી બે હારા કરે નહીં. ઉધય જ્યાં જ્યાં કાપે ને ત્યાં પૂરું કરી દે, અને ઊંધેડો જ્યાં જ્યાં કાપે ત્યાં પૂરું કરી દે. પછી તો ઉંદર ખોદે અને ભોરિંગ ભોગવે. હા, ઊંધેડો દર કરે, એમાં ભોરિંગ ભોગવે એટલે હાપ જાય. ને હાપ કોઈ દે એટલા ભોણ કરી શકે, દર કરી શકે ના કરી શકે. આપણે ધ્યાન રાખવાનું. હા, બોરિંગ નો નડે. પ્રત્યેક કર્મનો આરંભ અને અંત હોય છે. એટલા માટે કર્મના ફળ રૂપે પ્રાપ્ત થવા વાળી વસ્તુ પણ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી હોય. ઉત્પન્ન થાય એ નષ્ટ થાય. આના ઉપરથી આપણે સમજી દેવાનું કે આપણે મરવાનું છે એ તો નક્કી છે. આપણે કારણ કે ઉત્પન્ન થયા તો નષ્ટ થવાનું જ છે. પણ ધીમે 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 એના તરફ ગતિ જાય છે. કર્મો દ્વારા તે જ વસ્તુની પ્રાપ્તિ થાય જે સ્થળ કાળ વગેરેની દ્રષ્ટિએ દૂર અપ્રાપ્ય હોય. સાંસારિક વસ્તુ એક સ્થળ અને કાળ વગેરેમાં રહેવા વાળી, ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી તેમજ પ્રતિક્ષણ બદલાવા વાળી છે. સંસારની દરેક વસ્તુઓ પ્રતિક્ષણ બદલાતી જાય. એટલે તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ જૂની થાય, એને શું કહીએ આપણે જૂની થઈ, પણ પ્રતિક્ષણ બદલાય છે. એસી લાવ્યો કે ફ્રીજ લાવ્યો કે ઘર ઘંટી લાવ્યો તો ઓલો હું વર્ષ 2 વર્ષ ને 3 વર્ષની હા ગેરંટી આપે, પછી પ્રતિક્ષણે બદલાતી રહ્યા એટલે એને ખબર જ છે. હા, આ તો ચાઇનાની વસ્તુ છે. હા, ચાલે તો ચાંદ તક, ન ચાલે તો શામ તક. હા, આપણું નક્કી નથી હો આપણે ક્યાં સુધી જીવીશું. હા, આ ચાઇના વાળાનું એક ટકી ગયું તું કોરોના. હા, કોરોના આવ્યો ને એ ચાઇના વાળા એ મોકલો તો એ ટકી ગયો, કેટલા બધાને લઈ ગયો. હા, આપણે બળદને શીકલા મારતા હતા ને ભગવાન કે લે વારો તારો, આપણને શીકલા પહેરાવી દીધા ને. આવેલું શું કે માસ્ક પહેર્યું હતું ને, હા એને તો જાળી વાળું પહેરતા હતા, આપણે જાળી વિનાનું પહેરતા હતા. જેને જોઈએ એને મોઢે શીકલા. હા, ભગવાન કે લે આટાણ સુધી ત્યાં બળદ ને પહેરાવ્યા, હવે તારો વારો. સાંસારિક વસ્તુ એક સ્થળ કાળ વગેરેમાં રહેવા વાળી, ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી તેમજ પ્રતિક્ષણ બદલાવવા વાળી છે. આથી તેની પ્રાપ્તિ કર્મ સાધ્ય છે. એને મેળવવું હોય ને તો કર્મ કરવું પડે. કર્મ સાધ્ય છે, કર્મયોગ નહીં, કર્મ સાધ્ય છે. પરંતુ પરમાત્મા બધા સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ વગેરેમાં પરિપૂર્ણ એટલે નિત્ય પ્રાપ્ત તેમજ ઉત્પત્તિ વિનાશ અને પરિવર્તનથી સર્વથા રહિત છે. પરમાત્મા તત્વ નષ્ટ થતું નથી. બધી જગ્યાએ સ્થળ કાળ દેશ બધી જગ્યાએ ભગવાન છે. કોઈ એમ કે અહીંયા નથી તો એ શક્ય નથી. કારણ ભગવાન અહીંયા પણ છે ને અમેરિકામાં પણ છે. આખી સૃષ્ટિ એના માટે તો કંઈ નથી. આ પૃથ્વી તો એના માટે એક સામાન્ય પેલી લખોટી જેવું છે. ભગવાને જયારે 11મા અધ્યાયની અંદર વિરાટ રૂપ દર્શન આપ્યું ત્યારે
આકાશમાં માથું, પૃથ્વીમાં ધડ અને પાતાળમાં પગ. હવે એના માટે તો આ ઘોડા બધા ચલાવનારો કોક તો હોય છે જ નહીં, એમને તો ચાલતું નથી. ઘણા કે એમને ના 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 કે ઓટોમેટિક હાલે નહીં, એને ગોઠવનારો તો કોક છે જ. આ ઋતુ બદલાવનારો કોક છે જ. હકીકતમાં જોવા જઈએ ને તો સંચાલન વિના થાય નહીં. સંચાલક તો જોઈએ ને, ચાલવા વાળું. આપણે નાના કે અમે તો ટીવી રિમોટ થી ચલાવીએ છીએ, અમે એને ચલાવતા નથી, રિમોટ થી ચલાવીએ. એટલે રિમોટ ની અંદર સેલ નાખવા પડે અને એમાંથી એક નજરે નથી દેખાતો એવો પ્રકાશ જાય છે ને સામે બદલે છે ત્યાં. હા, એ બદલે છે ત્યાં એક સેન્સર મૂકેલું છે, એ એને એક્સેપ્ટ કરે કે એટલા નંબરની ચેનલ આપણે બટન દબાવ્યું એટલે એવા કિરણ ત્યાં ગયા ને એ થયું. પણ આપણને દેખાતું નથી. એમ આપણી આંખમાં કચરો આવતો હોય ને તો પણ આપણને ખબર ન પડે ને આપણી પાપણ બંધ થઈ જાય. તો એ આ પાપણના વાળ છે ને એ સેન્સર છે. હો, ઘણાને એવું લાગતું નહીં ભગવાને નકામાં વાળ દઈ દીધા. ના, એ જરૂરી છે. અને આ ઉપરના નેણ છે ને એ નજરને ફેલાથી રોકે. એટલે તો ઘણી વખત આસમતા સૂર્ય સામે આપણે જોતા હોઈએ ને કોઈને આમ તો આમ નેવા માંડીએ. વધારે પડતો આંખમાં પ્રકાશ આવે તો આપણે હામા વાળાને જોઈ શકતા નથી. તો આ બધી રચના ભગવાને કરી છે. હા, અહીંયા નકામાં ખાલી હોલ કર્યા હોત તો ન હાલત. આ એટલો બધો ગારો ચોટાડી દીધો ને આમાં ડિઝાઇન કરી નથી. આ કાન, મને ભાઈ કે આ કાન ન કર્યા હોત તો હું ચશ્મા ન પહેરત, અહીં ખીલા ખોડવા પડે. બરોબર ને? ભગવાનને ખબર હતી કે અહીંયા એને ચશ્મા ચડાવવા દો, દાંડી રાખે તો નાખે રે. હા, પણ હકીકતમાં આ ડિઝાઇન છે ને એ આપણે ડીજેના વધારે પડતા અવાજને આ પાછો મોકલી દે અને આપણે સહન કરી શકીએ, નહીતર આ થાય નહીં. એટલે આ રચના એવી આપી છે કે અવાજના મોજા કાનને સીધા જો અથડાય તો અંદરનો પડદો ફાટી જાય. તો એ ઘણા ફાડી નાખે પડદા, નથી ફાડી નાખે. હા, રેવા દે નહીં, પડદા ફાડી નાખે. પણ ભગવાનને ખબર હતી કે મારો ગગો કે હખણો નહીં રહે, એટલે પાછો અહીં પાછળના ભાગમાં કાનના મૂળમાં એક અલગથી પડદો આપેલો છે ભગવાને, એક્સ્ટ્રા. જેમ આપણે હૃદયનું ઠેકાણું રહેવા ન દઈએ ને એટલે બાયપાસ કરવી પડે ને, એટલે ભગવાને અમુક નળીઓ આપણા શરીરમાં વધારાને આપી કે આ ગગો હૃદયની હકણું રહેવા દે નહીં. એટલે બાયપાસ કરે ને તો હાથળમાંથી પીંડીમાંથી એમાંથી નળીઓ કાઢે. એ વધારાની જ છે, ભગવાને આપી એક્સ્ટ્રા કે લે ગગા, હા, કે તું હકણો રહીશ નહીં. ઘણા બાપા એવા હોય ને છોકરા હાટું મૂકતા થાય, પણ અમુક ફિક્સ ડિપોઝિટ એવી હોય કે એટલા વર્ષ પછી જ આને હાથમાં આવે, નહીતર ગગો કે રેવા દે નહીં, જુગાર મારી જાય. આ એ જીવન એક જુગાર છે. ક્યાં વાપરવું, કેમ વાપરવું, કેવી રીતે વાપરવું, શા માટે વાપરવું, કોના માટે વાપરવું, એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું, તેમજ ઉત્પત્તિ, વિનાશ અને પરિવર્તનથી સર્વથા રહિત છે. આથી તેમની પ્રાપ્તિ સ્વતઃ સિદ્ધ છે. એ ઉત્પન્ન નથી થતું કે વિનાશ નથી થતું. આપણે ભોળાનાથને એમ કહીએ છીએ કે અજન્મા છે, પણ હકીકતમાં બ્રહ્મ તત્વ ઉત્પન્ન થતું નથી, નષ્ટ નથી. બ્રહ્મ તત્વ, ઘણાને એવું લાગે કે ના ના આવું હોય નહીં, આવું હોય ના. બ્રહ્મ તત્વ ના તો ઉત્પન્ન થાય ના તો નષ્ટ થાય, કારણ કે એ આપણને દેખાતું નથી, એટલે આપણને એની ખબર નથી. માણસ ઘણા દ્વૈત અદ્વૈતમાં વયા જાય છે, પણ આપણે એ નિર્ગુણ નિરાકારમાં ભક્તિ કરી શકતા નથી. આપણી એટલી હેસિયત નથી કે નિર્ગુણ નિરાકારમાં ભક્તિ ન કરી શકીએ. આપણે સગુણ સાકારમાં જીવીએ. આપણે સામે મનને આધાર જોઈએ, મનને આધાર જોઈએ ભક્તિ કરવા માટે. એટલે તો આપણે આ મૂર્તિ આવી, મૂર્તિ પૂજા શા માટે આવી? એક વિજ્ઞાન છે. સામે આધાર ના હોય તો આપણું મન સ્થિર ક્યાં થાય? અને એ દરેકને અહીં બેસાડવા પડે. આટલા બધા આપણે બેઠા છીએ, દરેકના ચહેરા અહીંયા અંદર ફિટ થાય, અને તે પછી અઠવાડિયા પછી જો 2 દિવસ ના આવે ને તો પણ આપણે એની નોંધ લઈએ કે આ ચહેરો દેખાતો નથી. મતલબ શું છે? પેલો અહીંયા બેહે છે, અને એટલે તો સગુણ સાકાર આપણે એની ઉપાસના કરીએ છીએ. 2 રીતે ઉપાસના થાય, એક નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર.
મને તો એક ભાઈ કે નિર્ગુણ નિરાકાર એટલે હું કહું એમાં સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આ ગુણ કીધા છે. આપણે જે ઠીક છે કે આપણામાં દયા હોય એને ગુણ કહેવાય, આવકાર દેવાને ક્ષમતા હોય એને આપણે ગુણમાં કપાય, પણ આ ગુણ જુદા. આને પ્રકૃતિ કઈ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જેનામાં નથી અને દેખાતું નથી એટલે નિરાકાર, જેનો આકાર નથી. આપણે આમ જોવા જઈએ ને તો દીવો નહીં, જ્યોત છે ને એને આકાર ખરો નહીં, જેની કોઈથી જોવો એની કોઈથી હરખો લાગે. દીવો હળગતો હોય એની જ્યોતને જોવો તો બધી બાજુથી હરખી લાગે. ભગવાન ભોળાનાથના લિંગને જોવો તો બધી બાજુથી હરખું લાગે. નિરાકાર, નિરાકાર એ આપણામાં સ્થિત છે જ, પણ આપણને ખબર પડતી નથી. રાતે 12 વાગે સૂતા છીએ, ક્યાં છીએ, કેવા છીએ, કોના છીએ, કઈ રીતના છીએ, આપણને કોઈ ખબર કરી? કયો ગુણ હતો? તમોગુણ, રજોગુણ, સત્વગુણ? કોઈ ગુણ નહોતો, કારણ કે મને ખબર જ નથી મારું કોણ ને હું કોનો. અને આ છે એ સામાન્ય મૃત્યુ છે, એને આપણે ઊંઘ કહીએ છીએ, ગાઢ નિંદ્રા. તો ત્યાં નહોતો એનામાં સત્વગુણ, નહોતો એમાં રજોગુણ, નહોતો એમાં તમોગુણ, તો નિર્ગુણ અને કોઈ આકાર નહોતો. આપણે કેવા છીએ એ તો આપણને જ ખબર નથી, તો કોઈ આકાર નહોતો. નિર્ગુણ, નિરાકાર, આકાર નહીં. તો ભગવાન પણ આ જ રીતના છે, એમાં જો સ્થિર આપણે મનને કરવું હોય તો થઈ શકતું નથી. અમારું વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે માણસનું મગજ રાતે સૂઈ જાય, મગજ બંધ થાય એટલે એનો પ્રધાન છે કરોડરજ્જુ, બરોડો. ત્યાં જ્ઞાન તંતુઓ ત્યાં સુધી ત્યાંથી શેરો નીકળે અને શરીરને ચલાવે, જે દેખાતા નથી. પણ મચ્છર પણ હાથ કે પગ ઉપર બેસે તો તરત આપણને ખબર પડે. સ્પર્શ, આપણી ઇન્દ્રિયોમાં તો લખેલું જ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો સ્પર્શ થાય એટલે આપણને ખબર પડે. તો રાતે આપણે સૂતા હોઈએ અને મચ્છર કરડે ને તો આપણે હાથથી કઈ ઉડાડી દઈએ એ આપણને ખબર હોતી નથી. એટલે મગજ જાગતું ન હોય, બૈડો ત્યાં પ્રધાન છે ને એ ઓર્ડર દઈ દી. હા, પણ કોઈક બીડી હડકતી અડાડી દે ને એટલે બૈડો એવું કે આપણું કામ નહીં, હવે નિર્ણય લેવા વાળાને ઉઠાડો, એટલે હબ દઈને બેઠો થઈ જાય. થાય કે ન? ખરેખર શરીરમાં ભગવાન રચના કરીને